અમરેલીમાં પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢ્યું અને તેને પટ્ટાથી માર મારવાના આક્ષેપને લઈને આખો આ મામલો એ કોંગ્રેસે એક નારી સ્વાભિમાન આંદોલન થકી ઉઠાવ્યો હતો। જો કે હવે આ મામલાની ગુંજ એ વિધાનસભાના ગૃહની અંદર થઈ છે અને ગૃહની અંદર જવાબ હવે આપનાર બીજું કોઈ નહીં પરંતુ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર રહેલા વિખવાદના કારણે એક લેટરકાંડ સર્જાયો। અમરેલીનો એ લેટરકાંડ કે જેમાં તત્કાલ એ 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી, જેમાં એક પાટીદાર સમાજની 24 વર્ષીય દીકરી પણ હતી। એ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવું, જિલ્લા પોલીસ વડાની પત્રકાર પરિષદની અંદર પાછળ તેને ઉઘાડા મોઢે ઊભી રાખવી, આ પ્રકારની વાત સાથે કોંગ્રેસે આખો આ નારી સ્વાભિમાન આંદોલન થકી મુદ્દો ઉઠાવ્યો હતો। જો કે આ મુદ્દાને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તપાસ એસએમસીના વડા નિલીપ રાયને સોંપવામાં આવી હતી। જો કે હવે આ મામલે કોંગ્રેસે વિધાનસભા ગૃહની અંદર વારંવાર મુદ્દો ઉઠાવતો રહ્યો હતું, જેના કારણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। વિધાનસભા ગૃહની અંદર હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે પોલીસના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે અને રિપોર્ટની અંદર જે કોઈ પણ વ્યક્તિ ગુનેગાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો કે હર્ષ સંઘવીએ એ પણ કહ્યું કે આ લેટરકાંડ કેમ સર્જાયો, તો કે અમરેલીની અંદર કૌશિક વેકરિયાને કામ ન કરવા દેવામાં આવે અને કૌશિક વેકરિયાની છબી ખરડવા માટેનો આ લેટરકાંડ સર્જાયો હતો। હવે આ લેટરકાંડ સર્જનાર એ કોણ હતું એ સૌ કોઈ જાણે છે। એ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ હતા કે જેને આ લેટરકાંડ આખો સર્જ્યો। પરંતુ આ ઘટનાની અંદર ભારતીય જનતા પાર્ટીના અમરેલીના દિગ્ગજ નેતાઓ જો લેટરકાંડ સર્જાતાની સાથે જ ખુલીને સામે આવ્યા હતા અને પાટીદાર સમાજની દીકરીના સમર્થનમાં પણ આવ્યા હતા। એમાં પરસોત્તમ રૂપાલા હોય, દિલીપ સંઘાણી હોય કે પછી અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા હોય। પરંતુ વિધાનસભા ગૃહની અંદર આ મુદ્દો ઉઠવાનું એ કારણ કે વારંવાર કોંગ્રેસ આ મુદ્દે વિધાનસભાની અંદર સવાલ કરતા હતા। જો કે હર્ષ સંઘવીએ એ પણ કહ્યું કે રેશમા પટેલે આ મુદ્દે અનેક વખત સવાલો ઉઠાવ્યા, પરંતુ કોંગ્રેસે એ મામલે કોઈ ધ્યાન ના આપ્યું। કોંગ્રેસે માત્ર ને માત્ર રાજનીતિ કરવી હતી, એટલા માટે આ મુદ્દો તેમણે પકડી રાખ્યો। હવે કોને રાજનીતિ કરવી હતી એ રાજ્યના ગૃહમંત્રીએ જે નિવેદન આપ્યું એના ઉપરથી સ્પષ્ટ સંકેત જે સમજનાર છે તે સમજી ગયા છે। પરંતુ આ વાતની અંદર રેશમા પટેલનું નામ એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કે જ્યારે અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટેની લડત સાથે જે કોંગ્રેસના નેતાઓ બેઠા હતા, જેમાં પરેશ ધાનાણી 48 કલાકના ઉપવાસ પર બેઠા હતા, તે દરમિયાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના પત્ની રેશમાબેને સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરીને કહ્યું હતું કે જ્યારે હું પીડાતી હતી ત્યારે તમે લોકો ક્યાં ગયા હતા? હું પણ પાટીદાર સમાજની દીકરી છું, મને પણ ન્યાય અપાવો। અને આ વાતને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે શું કોંગ્રેસના પાટીદાર સમાજના નેતાઓએ રાજનીતિ કરવા માંગી રહ્યા છે કે શું? જો કે હવે વિધાનસભા ગૃહની અંદર મુદ્દો ઉઠતાની સાથે જ એ વાત ચોક્કસ રાજ્યના ગૃહમંત્રીએ કહી છે કે ડીજીપી વિકાસ સહાયે જે તપાસ એસએમસીના વડા નિલીપ રાયને સોંપવામાં આવી હતી તેમના રિપોર્ટના આધારે કામગીરી કરવામાં આવશે, તેમના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે। જો કે અત્યાર સુધીની અંદર વાત કરવામાં આવે તો 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ કેસની તપાસના રિપોર્ટ જે છે તે રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરી છે, પરંતુ રિપોર્ટ ક્યાં અટવાયો છે તે હજી સુધી સ્પષ્ટ નથી થયું। પરંતુ રિપોર્ટ આવતાની સાથે જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે, આ પ્રકારની વાત વિધાનસભા ગૃહની અંદર રાજ્યના ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવી છે। તમારું શું માનવું છે વિધાનસભા ગૃહની અંદર ઉઠેલા મુદ્દાને લઈને અને હર્ષ સંઘવીના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।